જય દ્વારકાધીશ, રાધે રાધે. માંગો 20 આપે 30 એ મારા જય દ્વારકાધીશ. જુઓ, આજે તારીખ છે 7 નવેમ્બર અને સવારના વાગી ગયા 6:20. આપણે વ્લોગ ચાલુ કરીએ. અત્યારમાં મસ્ત મજાનું ગામડાની સુપ્રભાત થઈ ગઈ છે. એકદમ શાંત વાતાવરણ અને પક્ષીઓ બોલે છે અને આકાશમાં જુઓ ચંદ્રમાં, જે ચંદ્રમાં એટલે હશે તો સરસ લાગે છે. આ ઝાડવા જો, કેટલું સરસ સુંદર વાતાવરણ છે. અને આ અમે જઈશ વાડીએ, તો હાલો વાડી હાલતા જઈએ અને હાલતા આવી કેવી મજા આવે છે તમને દેખાડશું. ટેટ સુધી વિડીયો જોયા કરજો. જય રાધે રાતે રાતે જો અમે બે જઈશું પછી વાડી આટો મારવા. હા, અત્યારમાં 6:30 હા સવારના. સુવિચાર લઈ લઈએ. આજના સુવિચારમાં આપણે જે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જીવનમાં આવતા ઉતાર ચઢાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ ભગવાનના આશ્રિત રહી અને સહન કરી જો મુશ્કેલીઓનો સામનો કરીએ તો રાત પછી દિવસ અને દિવસ પછી રાત, જેમ સારો સમય આવ્યા પછી ખરાબ આવે અને ખરાબ સમય પછી દિવસ પછી રાત ને રાત પછી દિવસ એમ પસાર થઈ જાય. ચાલો જઈએ છીએ. હાલતા હાલતા મસ્ત મજા આવે છે. થોડા થોડા વાહન નીકળે. અત્યારમાં વહેલી સવારમાં હાલવાની, વાડીએ જવાની મજા આવે. મેઘરવો વરસે છે. જો ઝાકળ બહુ પડે છે. જો અમારે આ બાજુ ડુંગળીનું વાવેતર બહુ થાય. આ બધી ડુંગળી છે. આજે વરસાદ આવ્યો દિવાળી પછીનો અને આ મેઘરવો વરસે એ ડુંગળીને બહુ નુકસાન કરતા છે. ઊભી ડુંગળી હળી જાય. થોડેથી આવી ગયા અંદર. હવે નળીમાં હાલવાનું. પહેલાંના જમાનામાં ડાકુ આવી નળીમાં ઘોડા લઈને વાહે પડે ને લૂંટી લેતા, એવી અમારી આ નળી છે. ઊભા હાંડિયા હાલ્યા જાય તો દેખાય નહીં એવી. અમારા કપાસ તો પૂરો થઈ ગયો છે. હવે ખેંચવા વાટે છે. આ થોડુંક કોરું થાય એટલે હાથી હાંકીને ખેંચી નાખવાનું. કૂવા આવ્યા માથે, પણ હવે ચોમાસું પાક તો બધા ખેડૂતને નિષ્ફળ ગયો. હવે શિયાળુ પાકમાં જે થાય એ આપણે આ કપા ખેંચીને પછી ઘઉં વાવી દેવાના છે. બધું ખેડૂતોને પારાવાર નુકસાની આવેલી છે. હવે સરકાર સહાય કરે કે કોઈ એવા NGO સહાય કરે ખેડૂતોને. બાકી ખેડૂતોને તો બહુ મુશ્કેલી આ વર્ષે દિવાળી પછીના વરસાદમાં થયેલી છે. વરસાદના ટીપા ભરાઈ ગયા હોય એવા ઝાકળના ટીપા આવી જાય. આમાં કપાસ ડુંગળીનો નાશ થઈ જાય. અને જુઓ સામે ભગવાન સૂર્યદેવ સનરાઈઝ થઈ રહ્યા છે, ઉદય થઈ રહ્યા છે. કેટલું મસ્ત દ્રશ્ય બને છે. ગમે ત્યાં રહેતા હોય મોટા મોટા શહેરમાં, ત્યાં આવા દ્રશ્ય જોવા ન મળે. જુઓ આમે રોડેથી ટ્રક હાલ્યા જાય છે. ઓહો, વાહ ભાઈ વાહ. જય સૂર્યનારાયણ દેવ. ભલે ઉગા ભાણ ભાણ તુમારા જેઠવા. જો નીકળી ગયા વાડીએથી અને પાછા હાલીને જાય એ મજા આવે. પાવ પકોડા, દાળ પૂરી બધું અહીં ના મળે હો. અરે વાહ. તો અમારા ગામની બધી વાડીઓ કેવી કે ઘોર છે. હા, હવે પગવા આવ્યા. જો દુકાનો આવી ગઈ રોડ ઉપર. હાઈવે રોડ નીકળ્યો અમારા બાયપાસ, એટલે ગામમાં જે દુકાનો હતી એ બધી હાઈવે ઉપર આવી ગઈ. તો આવું હોતી મળી રહે. તો
તો પગી ગયા ઘરે 6:30 નીકળ્યા હતા ઘરેથી ને 8 વાગવા આવ્યા છે. 1.5 કલાક થઈ. કલાક આવવા જવાની અને અડધો કલાક ત્યાં રોકાણા. વાડીએ બેઠા થાકી ગઈ. વાડીએ હાલીને રોજ પહેલાં વાડીએ હાલીને જતા સવાર હાંસ 2 ટાઈમ. તો પછી પગવા આવ્યા છે ને આપણે આવી ગયા છે અમારા અન્નપૂર્ણા ધામ બુધેલ હાલે ત્યાં આંટો મારવા. તો તુરિયાનું શાક હાંજે બનાવવાનું છે એટલે બધા કટિંગ કરે છે. ગામના જે વડીલો નિવૃત્ત હોય એ સેવા આપવા માટે અહીંયા અન્નપૂર્ણા ધામમાં આવી. તુરિયા સુધારવા એમ ને? હા, 100 રૂપિયાના કિલો તુરિયા લાવીને વડીલોને ખવડાવવાના છે ભાઈ. અત્યારે શાક બકલું બધું 100 રૂપિયા થઈ ગયું. હું વાત કરું, આ વરસાદ આવ્યો એટલે મોંઘું થઈ વરસાદ થઈ ગયો એટલું. જોવા તુરિયા સુધારી વાળા બધા વડીલોએ અને આ 2 બહેનો રોટલા બનાવે અને શાક વઘારવાની તૈયારી. તો આ બાજુ રોટલા બની ગયા. 5 વાગ્યા છે, તૈયારી ચાલુ થઈ ગઈ. ટોપ ખવડાવું છે બધા હે? ગઢિયાને. ટોપ. હા હા, 5 વર્ષ લાંબુ જીવે એવું. હા જીવે એવું. હા, ગરમા ગરમ તાજે તાજું અને ગરમા ગરમ. ગરમા ગરમ. હા, જોવામાં લલ્લુ કાઈને બધા 3 શાક સુધારી નાખ્યું. આમાં ખીચડી બની ગઈ. ખીચડી બની ગઈ. અરે વાહ. આમાં કઢી, ખીચડી, કઢી, હા, તુરિયાનું શાક અને બાજરાના રોટલા અને દૂધ. જો આવા રોજ ટિફિન હાંજના વારે હોય, બપોરે અલગ હોય. 2 જાતના શાક હોય, દાળ ભાત હોય, રોટલી હોય, છાશ હોય. હા, તો આવડું મોટું ફ્રીજ મૂકી દીધેલું છે. કબૂતરના ચોખા અને ઘઉં નાખવામાં આવે. લાલભાઈ શું નાખ્યા? કચરો. કચરો નાખવા ગયા. હા, બાય. આવી સરસ મજાની વાડી છે. એમાં અન્નપૂર્ણા ધામ છે. જો એલા એ જો કેળા લાવે. જો જીવરાજભાઈ હાલી આવે છે. હારા કરી દેવા. હા, ના મારે નથી આવ્યું. આવી ગયું, બધાને આવી ગયું. ના મારે નથી ખાવું. ના. જો અન્નપૂર્ણા ધામમાં અમારા લક્ષ્મણ કાકા સેવા આપે. નળ બંધ થઈ ગયો તો એ ચાલુ કરે છે. અને આવી સરસ મજાની સમાજની વાડી છે. આ સમાજની વાડીમાં અન્નપૂર્ણા ધામ જે ગામમાં વડીલો એકલા રહેતા હોય, છોકરાઓ હોય, દીકરીઓ બહાર રહેતા હોય, સુરત, મુંબઈ, ભાવનગર, એના માટે સરસ મજાની ટિફિન વ્યવસ્થા ગામના જે મોટા ઉદ્યોગપતિઓ હોય, યુવાનો હોય, એ લોકોના સરાહની ડોનેશનથી આવું અન્નપૂર્ણા ધામ હાલે છે. ટોકન રૂપે ટિફિનના ચૂકવવાના. દરરોજ એમના ઘરે ટિફિન બપોરે સાંજે પહોંચી જાય એવી સરસ વ્યવસ્થા આ અન્નપૂર્ણા ધામ દ્વારા કરવામાં આવે છે. જો બગીચો બનેલો છે અને આ કેળ છે.
લક્ષ્મણ કાકા એક નિહાણી કરાવી નાખો હવે અહીંથી ચડવા ત્યાંથી પડશો તમે પણ આ વંડીએથી ક્યારેક પગ સુકાઈ જાય આવશો હેઠા હા જો કેળ આવી ગઈશ